ભક્તો યાદ રાખજો, પ્રીતિ થવા માટે મિલન જેટલું મહત્વનું છે એના કરતા પહેચાન અબજોગણી અધિક મહત્વની છે. ક્યારેક મિલન થાય પણ પહેચાન ન થાય, પરિચય ન થાય, ત્યાં સુધી પ્રેમ ક્યારેય ન થાય. ભક્તો મિલન કરતા પહેચાન બહુ મહત્વની હોય છે. ક્યારેક માણસને અદ્ભુત મિલન થયું હોય પણ ઓળખાણ ન હોય. પેલો અદ્ભુત પ્રસંગ છે ને, એકવાર એક મોટા શહેરમાં ગાંધીજી આવવાના હતા. ગાંધી આવે છે આનંદમાં, આખું શહેર આનંદિત હતું અને ટ્રેનો ભરી અને એ શહેરમાં આવતી હતી. અને જે ટ્રેનની અંદર ગાંધીજી બેઠા હતા એ ટ્રેનની અંદર બીજા હજારો લોકો આવી રહ્યા હતા. ગાંધીજી થાકેલા હતા, બહુ જગ્યાએ પ્રવાસ કર્યો હતો. એક જગ્યાએ સીટમાં જગ્યા મળી ગઈ, થોડાક લાંબા થઈને સૂતા હતા. એમાં એક યુવાન આવ્યો, જગ્યા ક્યાંય મળી નહીં. આવ્યો ગાંધીજીની પાસે અને ગુસ્સો લગાવ્યો, હું લાંબો થઈને બુઢિયા, કોઈને બેસવાની જગ્યા નથી મળતી, લાંબો થઈને હું તો શરમ નથી થા બેઠો. ગાંધીજી તો સરળ બહુ, આમે વાણિયા સરળ બહુ હોય. ગાંધીજી પેલા સાથે ઝઘડો ન કર્યો, બેહી ગયા તૂટી વાળી, પણ પેલો આખે રસ્તે બેફામ વર્તન કરતો હતો. ભક્તો હું તમને એ બતાવતો હતો, પહેચાન વિના પ્રેમ ક્યારે શક્ય ન બને. આખી સ્ટેશન આવ્યું, ગાંધીજી ડબ્બામાંથી ઉતરવા ગયા, પેલા ફરીને ગુસ્સો માર્યો, એક બાજુ રેના બુઢિયા એમ કહીને આગળ થઈ ગયો, પોતે પેલા ઉતરી ગયો. પણ ઘણા બધા લોકો ગાંધીજીને તેડવા માટે આવતા. આ ગાંધીજીનું સ્પેશિયલ દર્શન કરવા માટે આવતો, સ્પેશિયલ ચાહક હતો. એ પેલા નીચે ઉતર્યો, પછી ગાંધીજી ઉતરવા ગયા અને લોકોએ ગાંધીજીને હાર પહેરાવી જે કાર્ય કર્યો ત્યારે પેલાને ખબર પડી, ઓહો, જેને આખે રસ્તે હું હેરાન કરતો એ સ્વયં પોતે ગાંધી છે. પછી ઘણી માફી માંગી. એટલે કહું છું ભક્તો, પ્રેમનું પ્રાગટ્યનું ઉદ્ગમન સ્થાન કોઈ જો હોય તો એ છે પહેચાન. પહેચાનથી જ પ્રેમ થાય.